આગામી 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ ફૂલ એક્શન મોડમાં છે। ડ્રગ્સના નશેડીઓને ઝડપી પાડવા સુરત પોલીસે એક્શન પ્લાન તૈયાર કરી રિહર્સલ કર્યું છે। આગામી 31 ડિસેમ્બરને લઈ સુરત પોલીસ ફૂલ એક્શન મોડમાં છે। ડ્રગ્સના નશેડીઓને ઝડપી પાડવા સુરત પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે। સુરત પોલીસ આ વખતે માત્ર લાકડીઓ સાથે જ નહીં પણ હાઈટેક મશીનરી અને લેબોરેટરી સાથે મેદાને ઉતરવાની છે। જો તમે નશો કર્યો હશે તો પોલીસ ગણતરીની મિનિટોમાં જ સ્થળ પર જ તમારો ટેસ્ટ પોઝિટિવ બતાવી સાબિત કરી દેશે અને તમારું નવું વર્ષ ઘરના આંગણે નહીં પરંતુ જેલના સળિયા પાછળ વીતશે। સુરત પોલીસે એક્શન પ્લાનનું રિહર્સલ કર્યું હતું। ફાર્મ હાઉસ પર ચાલતી ડ્રગ્સ પાર્ટી પર નજર રાખવા ડ્રોન કેમેરાનો ઉપયોગ સુરત પોલીસ કરવાની છે। સુરત એસઓજી પોલીસની ટીમે ડુમ્મસ સાયલેન્ટ ઝોનમાં ડ્રોન દ્વારા નિરીક્ષણ અને રિહર્સલ કર્યું હતું। ડ્રગ્સનું સેવન કર્યું હોય તેવા લોકોને ઝડપી પાડવા ખાસ ડ્રગ્સ ડિટેક્ટ કિટનો ઉપયોગ કરવામાં આવશે। ભૂતકાળમાં ફાર્મ હાઉસમાંથી દારૂ પાર્ટી જેવી ગેરપ્રવૃત્તિઓ ઝડપાઈ હતી, જે પાર્ટીઓને ઝડપી પાડવા સુરત એસઓજી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે। આજે સમગ્ર એસઓજી ખાતે સાયલેન્ટ ઝોનથી ચેકિંગ ચાલુ કરવામાં આવ્યું છે। હવે સતત ચેકિંગ ચાલુ રહેશે। આ વખતે સુરત પોલીસની સૌથી મોટી તાકાત છે મોબાઈલ ફોરેન્સિક વાન। સામાન્ય રીતે કોઈ પણ કેસમાં બ્લડ કે યુરિન સેમ્પલ રિપોર્ટ આવતા દિવસો લાગતા હોય છે, પરંતુ આ વખતે ગાંધીનગર એફએસએલની સ્પેશિયલ વાન સુરત આવી પહોંચી છે। સુરત પાસે અત્યારે આવી 2 અત્યાધુનિક મોબાઈલ વાન છે। આ વાનની ખાસિયત એ છે કે તે એક ચાલતી ફરતી લેબોરેટરી છે। જ્યારે કોઈ પણ પાર્ટી કે ફાર્મ હાઉસ પર પોલીસ દરોડા પાડશે ત્યારે આ વાન ત્યાં લાઈવ હાજર રહેશે। શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ લઈ આ વાનમાં રહેલા મશીનો દ્વારા તરત જ તપાસ કરવામાં આવશે। પછી ભલે તે કોઈ પણ પ્રકારનું સિન્થેટિક ડ્રગ્સ હોય કે દારૂ, મિનિટોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। અમારી પાસે એન્ટી નાર્કોટિક્સની 2 કીટો છે, પ્રોહિબિશનની કીટો પણ છે, એફએસએલની 2 વાન છે, 5 અમારી ટીમો છે। આ સાથે સુરત શહેરના રસ્તા ઉપર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના જવાનો 300 જેટલા બ્રીથ એનાલાઇઝર મશીનો પણ ઉપયોગ કરશે। ખાસ કરીને વેસુ, પીપલોદ, અડાજણ અને ડુમ્મસ જેવા વિસ્તારોમાં જ્યાં પાર્ટીઓનું પ્રમાણ વધુ હોય છે ત્યાં દરેક શંકાસ્પદ વાહન ચાલકની તપાસ કરવામાં આવશે। આ ઉપરાંત સુરતની આસપાસના ફાર્મ હાઉસ અને ખાનગી આયોજનો પર પણ નજર રાખવા માટે હાઈ રિઝોલ્યુશન ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે। સતત અમે ફાર્મ હાઉસીસ ઉપર નજર રાખશું, ડ્રોનથી પણ નજર રાખશું તથા જે કોઈ પણ પકડાશે એની કાયદેસર કાર્યવાહી કરશું। સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ડીસીપી રાજદીપસિંહ નકુમે કહ્યું કે અમે કોઈને હેરાન કરવા નથી માંગતા, પણ કાયદાનું ઉલ્લંઘન કરનારને છોડવામાં પણ નહીં આવે। જો કોઈ 31ની રાત્રે મજા માટે કોઈ પણ પ્રકારનો નશો કરશે તો તેને સજા રૂપે આખી રાત પોલીસ સ્ટેશનમાં વિતાવવી પડશે। અમે ટેકનોલોજીના માધ્યમથી ચેકિંગ કરીશું। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે માત્ર નશો કરનાર જ નહીં પરંતુ જે આયોજકો આવી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપશે અથવા નશાની પાર્ટીનું આયોજન કરશે તેમની સામે પણ કડક ગુનો નોંધવામાં આવશે। જે લોકો જાહેરમાં ફટાકડા ફોડશે એ લોકો પણ કાર્યવાહી કરશે અને જેલમાં એ લોકોને રહેવાનો વારો આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।